ઓમ શ્રી પરમાત્મને નમઃ. કાર્પણ્ય દોષોપ્યસ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂળ ચેતાઃ યચ્છેયઃ સ્યાન્નિશ્ચિતમ ગૃહીતન્મે શિષ્યસ્તે હમ શાદીમામ ત્વામ પ્રપન્નમ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. મિત્રો, શું આપણને ખબર છે કે આપણે 4 રાણીઓને પરણ્યા છે? હવે આ વાત સાંભળીને કોઈકના ચહેરા ઉપર સ્મિત આવી જશે, કોઈના મનમાં લડ્ડુ ફૂટશે, પરંતુ આ એક કહાનીના માધ્યમથી આપણને જીવનમાં એક સાર લેવાનો છે, એક સંદેશો આ કહાની આપી જાય છે. તો એ કહાનીને આપણે શરૂ કરીએ. તો આપણી 4 રાણીઓ છે, આપણે 4 રાણીઓને પરણ્યા છીએ કેવી રીતે? મિત્રો, એક રાજા હતો અને એને 4 રાણીઓ હતી. એટલે કે એ રાજા આપણે હોઈ શકીએ અને આપણે છીએ. ખાલી રાજાનું એક ઉદાહરણ લીધું છે, એટલે એને સમજવાની વાત છે કે એક રાજા હતો, એણે 4 રાણીઓ હતી. પ્રથમ નંબરની જે રાણી છે એને રાજા બહુ પ્રેમ કરતો હતો અને તેની સાર સંભાળ પણ તે ખૂબ જ રાખતો. બીજા નંબરની રાણી બહુ રૂપાળી હતી. આથી રાજા જ્યારે પણ બહાર પાર્ટીમાં કે કોઈ કાર્યક્રમમાં જાય ને ત્યારે આ બીજા નંબરની રાણીને સાથે રાખે, જેથી એ રાજાનો વટ પડે અને ત્રીજા નંબરની રાણી સાથે થોડું ઓછું બોલવાનું થાય. પણ રાજાને જ્યારે પણ કોઈ વિષય ઉપર, કોઈ બાબત ઉપર નિર્ણય લેવાનો થાય, કોઈ ગંભીર વિષય ઉપર ચર્ચા થવાની જાય, કોઈ મૂંઝવણ હોય, ત્યારે રાજા આ ત્રીજી રાણી સાથે ચર્ચા કરે અને તેની સલાહ પણ મેળવે. હવે ચોથી રાણીનું તો ભાગ્યે જ મળવાનું થાય, અને એ પણ સામેથી રાજા ક્યારેય મળવા તો જાય જ નહીં. એ તો જ્યારે રાણી સામેથી રસ્તામાં મળી જાય ને તો હાય હેલો એવું બધું થઈ જાય. હવે રાજા જ્યારે મરણ પથારીએ પડ્યો ત્યારે રાજાએ પોતાની બધી રાણીઓને પોતાની પાસે બોલાવી અને પોતાની સાથે આવવા માટે વિનંતી કરી. હવે પ્રથમ રાણીએ તો સીધી જ ના પાડી દીધી અને બીજી રાણીએ તો એથી એક ડગલો આગળ તો હતી, પણ એણે તો એવું કહ્યું કે સાથે આવવાની તો તમે ક્યાં વાત કરો છો, હું તો તમારી વિદાય થતાની સાથે બીજા લગ્ન કરી લઈશ. હવે ત્રીજી રાણીએ કહ્યું કે મારી લાગણીઓ અને મારો પ્રેમ તો તમારી સાથે છે જ, પણ હું તમારી સાથે નહીં આવી શકું. રાજાને ચોથી રાણી પાસેથી કોઈ અપેક્ષા તો હતી જ નહીં, પણ ચોથી રાણીએ સામેથી આવીને કહ્યું કે તમે મને ના પાડશો ને તો પણ હું તમારી સાથે આવીશ, કારણ કે તમે મને પરણ્યા છો કેમ એ ખબર નથી, પણ હું તમને પરણી છું એ મને જરૂર ખબર છે. હવે મિત્રો, આ કહાની તો અહીં સમાપ્ત થાય છે, પરંતુ આપણે બધા પણ આ 4 રાણીને પરણ્યા છે. તો કેવી રીતે? કે પ્રથમ રાણી તો તે આપણું શરીર, જેને આપણે ખૂબ સાચવીને રાખીએ છીએ, તેનું સંભાળ રાખીએ છીએ, તેને પ્રેમ કરીએ છીએ. અને બીજી રાણી તે આપણી સંપત્તિ અને પદ, જેને બહાર બીજાને દેખાડવા માટે આપણે ગૌરવ અનુભવીએ છીએ, અને આપણી વિદાયની ક્ષણે જ એ સંપત્તિ અને પદ બીજાના થઈ જાય છે. હવે ત્રીજી રાણી તે આપણો પરિવાર છે, જે દરવાજા સુધી તો આવશે પણ સાથે તો નહીં આવશે. અને ચોથી રાણી એ આપણો અંતરાત્મા છે, જે સતત આપણી સાથે રહેશે. તમે એને જાણો યા ના જાણો, તમે એને માનો યા ના માનો, એમના પર વિશ્વાસ રાખો કે ના રાખો, અપેક્ષા રાખો કે ના રાખો, હવે આ અંતરાત્મા જેટલો ઉજળો હશે ને, જીવન એટલું જ મંગલમય બનશે. અને હા, એ પણ યાદ રાખો કે પૂજારી, મૌલવી કે પાદરીનો અંતરાત્મા પણ કાળો હોઈ શકે અને એક વૈશ્યાનો અંતરાત્મા પણ ઉજળો હોઈ શકે.